તો વર્ષ 2016માં વડોદરાના વારસિયા રિંગ રોડ વિસ્તારમાં 28 વર્ષીય યુવતીનું બળજબરીપૂર્વક અપહરણ કરી 4 શખ્સો દ્વારા સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. વડોદરા પોલીસે આ મામલામાં આરોપી શાંતુ ઇલુ નીનામાની આજવા રોડ પરથી ધરપકડ કરી હતી. આ મામલામાં સંડોવાયેલા અને 3 આરોપીઓ હજુ પણ પોલીસ પહોંચની બહાર છે. ભોગ બનનાર યુવતી સાઇટ પર મજૂરી કામ કરવા માટે આવી હતી. યુવતીનું અપહરણ કરી 20 દિવસ સુધી ગોંધી રાખી તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. સિટી પોલીસ સ્ટેશને છેલ્લા 9 વર્ષથી નાસ્તા ફરતા આરોપી શાંતુ ઇલુ નીનામા કે જે 2016માં જેના વિરુદ્ધ ગેંગરેપ અને અપહરણનો ગુનો દાખલ થયેલો છે. આ 4 આરોપીઓ જે એમાંથી એક પણ પકડાયેલું નથી. આખરે 9 વર્ષ બાદ CTPIને બાતમી રાહે જે હકીકત મળી તો જામવા પોલીસ સ્ટેશને જામવા ખાતે જે આરોપી રહે છે ત્યાં જઈ અને આરોપી બાબતે બેંકના કર્મચારીઓ અને અધિકારી તરીકે જઈ અને તેની તપાસ કરતા તે હાલ આજવા રોડ વડોદરા ખાતે કન્સ્ટ્રક્શન કરતો હોય આ આરોપીને બાતમી રાહે શાંતુ ઇલુ નીનામા છે તેને